નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતુલ વગર. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના નવા જાખરિયા ગામે ટેકરી ફળિયામાં રહેતા હિતેશભાઈ બુદાભાઈ નાયકનું આજે સવારે અંદાજે 9 વાગ્યાની આસપાસ જામફળીના ઝાડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. આ સમગ્ર પ્રકરણમાં પ્રાથમિક રીતે બનાવને આત્મહત્યા ગણવામાં આવી રહી છે, પરંતુ ઘટનાને લઈને મૃતકના પિતા દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવે છે. તેમના જણાવ્યા મુજબ તેમના પુત્રની હત્યા કરીને મૃતદેહને ઝાડે લટકાવી દેવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે છેલ્લા 3 દિવસથી એક યુવક સાથે હિતેશભાઈની બોલાચાલી ચાલી રહી હતી અને જૂની અદાવતના કારણે આ બનાવ બન્યો હોવાની શંકા છે. મળતી માહિતી મુજબ ઉત્તરાયણના દિવસે મલાવ નજીક એક ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં સબુરભાઈ રાઠવાના એક પૌત્ર અને તેમના સંબંધી યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે હિતેશભાઈનો બચાવ થયો હતો. આ ઘટનાને લઈને પણ વિવાદની કડી જોડાઈ રહી હોવાની ચર્ચા છે. હાલ બનાવ અંગે હાલોલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને અન્ય પુરાવાઓના આધારે મોતનું સાચું કારણ બહાર આવશે. એટલે એવા એક કામ પર જતેલા કડિયાકામાં એ પૈસા લેવા જતેલા એ રીતે આ તરોડા ગામ આવું થયું અને 2 જણા એમના મરી ગયા અને મારો છોકરો બચી ગયો. હવે એનો કોઈ કિસ્મત હશે તો બચી ગયો. તો 2 દાડા આગળ આવી અને દબડાવતેલો હું નહીં હોય તો. કોણ આવીને દબડાવતો હતો? સબુરભાઈ. પછી કાલે હું ઘેર હતો તો નહીં આવ્યો. આજે તો એ પૂરો કરી નાખી ગયો. શું બન્યું હતું સવારે? સવારે એમના સબુરભાઈ આવીને અને માથાકૂટ કરતેલો અને કંઈક હું થયું એ હું ઘેર નહોતો, કામ પર ગયેલો. તમને કેવી રીતે જાણ થઈ? મને મારા છોકરાએ પછી ફોન કર્યો કે પપ્પા આવું થયું, તું ઘેર ગયા. એ રીતનું છે. તમે ઘેર પહોંચ્યા ત્યારે તમે શું જોયું? અમે ઘેર પહોંચ્યો તો લટકેલો હતો. વળી તમને શું શંકા છે? મને તો લગભગ એને મારી નાખીને ઉપર ટીંગાડી દીધો એ શંકા છે. કોણે આ કૃત્ય કર્યું હોય એવું લાગે છે તમને? સબુરભાઈ. કિરણ ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, પંચમહાલ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.